ગેલેક્સી માર્કેટમાં ઝઘડો કરનારાઓની દાદાગીરી નીકળી ગઈ. વિસનગર સિટી પોલીસે કરી તરત કાર્યવાહી. માર મારનારા તત્વોની 1 કલાકમાં જ સરભરા કરી. મળતી માહિતી અનુસાર ગઈકાલે બપોરે 2 વાગ્યાના સુમારે વિસનગરના કમાણા ચોકડી નજીક આવેલા ગેલેક્સી હબ માર્કેટમાં 2 સગીર બાળકોને અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેનો વિડીયો વાયરલ થતા PIAN ગઢવીની સૂચનાથી તાત્કાલિક વિસનગર સિટી પોલીસ ડી સ્ટાફની ટીમે સ્થળ ઉપર આવી વિગતો મેળવી માત્ર 1 કલાકની અંદર સગીર ઉપર હુમલો કરનારા અસામાજિક તત્વોને પકડીને સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. ભોગ બનનાર સગીર નીતિનજી ઠાકોર સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ વિસનગર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી. આ ઘટનાને પગલે પોલીસ સ્ટેશને લોકોના ટોળા પણ ઉમટ્યા હતા. આ ઘટનામાં વિસનગર સિટી પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી હતી. વિસનગરમાં દાદા બનીને ફરતા તત્વોની હવા નીકળી ગઈ છે. આજે પોલીસે પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ આખો દિવસ ગેલેક્સી માર્કેટમાં આવેલા પાનના પાર્લરો પાસે અડીંગો જમાવીને બેઠા હોય છે અને વારંવાર ઝઘડાઓની ઘટનાને પણ અંજામ આપતા હોય છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય એવી વ્યાપારીઓની માંગણી ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, વિસનગર. ઠાકોર નીતિનજી રંગાજી તરફ હું નોકરી જાઉં સમાજમાં એ પાર્લર ચોકડી બોલ્યો હતો અને પાર્લર વાળા છોકરાએ કીધું કે 5 મિનિટ ઉપર ત્યાં ગમનો હું તરફ દો કે 5 મિનિટ ઉપર કોમો 100,000 ચેથી આવ્યા પાઇપથી મારે ખબર નહીં. ડાયરેક્ટ મને ઉભો રાખ્યો, ડાયરેક્ટ માર્યો. 100,000 હું ઓળખતો નહીં. ના, કોઈ બોલ્યા જ નહીં. સીધા હાથે હોય પાટો મેલ્યો પેટે પાઇપ થી લોખંડની. મારું નામ ગંગાજી શંકરજી તરફ સાહેબ. મારા છોકરાનું સાહેબ આવે છે વિસનગર નોકરી, એટલે હું ઘરે હતો. હવે હું માર્યો ત્યારે ખબર પડી. હવે શું થયું સાહેબ પ્રોબ્લેમ, એક દુકાનવાળા ભાઈ છે ત્યાં બેઠેલા હતા, ત્યાં જબરદસ્ત સાહેબ માર્યો, પાઇપો મારી અને વધારે માર્યો છે. બહુ પાટે માર્યો છે, ગરદા માર્યા છે, પાઇપો મારી છે સાહેબ. હાથ બાદ ભાગી નાખ્યા છે સાહેબ. તમને કેવી રીતે ખબર પડી? મને સાહેબ ફોન આવ્યો હતો, હું ઘરે હતો ને આ છોકરાએ કોઈને ફોન કર્યો છે, એટલે ફોન કર્યો હતો એટલે હું તરત આવ્યો વિસનગર સાહેબ. કોણે માર માર્યો? કેટલા લોકો? એમના સાહેબ અમે ઓળખતા નહીં. કેટલા જણા હતા? એ સાહેબ 8-9 જણા વિડીયો છે સાહેબ. વિડીયો જોયો એટલે મને ખબર પડી કે 8-9-10 જણા સાહેબ છે. માર માર્યો તમને કોઈ કારણ સાહેબ મને ખબર નહીં. આ છોકરા ત્યાં નોકરી આવશે ટાઈમિંગ વિસનગરે, એટલે કઈ રીતે માર્યો શું થયું સાહેબ? કોઈક દુકાનવાળા છે તે પાર્લર ઉપર બેઠેલા હતા, એમના પાર્લર ઉપર બેહાઈ રાખવામાં આવે છે દુકાનવાળા, ત્યાં અહીંયા બેસો તમે, અને એમને બેહારે પછી 8-9-10 જણા આવ્યા અને એમને મારવા જ મળ્યા સાહેબ. અને બહુ મારી અમે ઓળખતા નહીં સાહેબ. મારી માંગ છે સાહેબ એમના પર પૂરી કાર્યવાહી થાય, કેસ થાય સાહેબ, એમના જે કાયદેસર કરવામાં આવશે સાહેબ. મારા છોકરાને બહુ માર્યો છે. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.